નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ પાસેની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસના સંચાલક દ્વારા ટૂર્સના નામે 90 જેટલા યાત્રાળુઓ સાથે છેતરપિંડી આચરી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ પાસેની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસના સંચાલક દ્વારા ટૂર્સના નામે 90 જેટલા યાત્રાળુઓ સાથે છેતરપિંડી આચરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જેમાં મોડાસાથી પ્રયાગરાજ, અયોધ્યા, કાશી વિશ્વનાથ, ઉજ્જૈન સહિત 7 જેટલા ધાર્મિક સ્થળોની 8 દિવસની યાત્રાના નામે યાત્રાળુ દીઠ 8,000 રૂપિયા ઓનલાઈન બુકિંગ કરાવી છેતરપિંડી આચરવામાં આવે છે. મોડાસા બાયપાસ સહયોગ ચોકડી પાસેથી આજે સવારે 10 વાગે ઉપડનારી ટ્રાવેલ્સ ન આવતા યાત્રાળુઓ એકઠા થઈ છેતરપિંડી થઈ હોવાના આક્ષેપ સાથે ભારે રોષ જોવા મળ્યો હતો. અમે પ્રયાગરાજ માટે જવા માટે અમે ઓનલાઈન બુકિંગ કરાયું હતું. માલપુર રોડ ઉપર આવેલી ઓફિસ હતી, ત્યાં અમનો પેમ્પલેટ આવ્યું હતું. અમે એની અંદર તપાસ કરી તો અમે ત્યાં ગયા ઓફિસે, અમે ઓનલાઈન બુકિંગ કર્યું, પણ ત્યાં ગયા, પૈસા ભર્યા, પણ એ ભાઈએ 2-3 દિવસથી એનો ફોન સ્વિચ ઓફ કરેલું છે અને અમારી જોડે ફ્રોડ કરેલું છે. અને અમે 23 તારીખે સાંજે અમે બુકિંગ કરાયું હતું અને અમારે 25 તારીખે સવારે 10 વાગે અમારો ટાઈમ હતો, પણ હજી સુધી અહીંયા કોઈ એ લોકોનો કોઈ કોન્ટેક, એ લોકોએ ફોન બી સ્વિચ ઓફ કરેલા છે. અને અમારી જોડે અમે ફોન કરીએ છીએ તો ફોન એ ભાઈ ઉપાડતો પણ નથી. એમ તમે ઓફિસે સંપર્ક કર્યો તો? હા, ઓફિસે સંપર્ક કર્યો તો, પણ એ ઓફિસ જ બંધ છે. અને તમે આવા કેટલા યાત્રાળુઓ હતા? તો અમે લગભગ 70 જેવા ખરા. તમે જે ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું તમારું? હા, ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું હતું. અમે 8,000 કર્યા છે. તમારી શું માંગ છે? અમારી એમ કમ એનો ન્યાય મળે. આ જેવું અમારી જોડે થયું હવે બીજા કોઈ લોકો જોડે બી ના થાય, એનું અમારી આ માંગ છે. તમે આ બાબતે પોલીસ ફરિયાદ કરવાના કે નહીં? હા, કરવાના ને અમે આગળ કાર્યવાહી તો બહુ બધી કરીશું. હજી જે ફ્રોડ કર્યું છે એને બી ખબર પડે છે કે અમને બી કોક સામે મળ્યું હતું. એમ મોડાસા અમે તારીખ 23ના રોજ અહીંયા કરાવી હતી બુકિંગ અન્નપૂર્ણાના ઉપર ઓફિસમાં. તો એને કીધું પ્રયાગરાજની એને ટૂર કાઢી લેતી ગુજરાત. તે સમાચાર પેપરમાં એને પેમ્પલેટો મૂકી હતી. એમાં અમે પેમ્પલેટમાં જોઈને એને નામ નોંધાવા 8 વાગે ગયા રાત્રે. તો એને એમ કીધું કે અમારે બી જવાનું બાકી છે, તો કે તમે નોંધાવી દો નામના 3 પાછા એ શક પેલા ડ્રાઈવરો, તો દિવસ રાત પહોંચાડી જ દેશે તમને. મેં કીધું પહોંચાડી દેશો? તો કે હા, પહોંચાડી દઈશું એમ. તો પછી અમે ફોન પર કર્યા ને, શનિવારે ફોન કર્યા તો એના સ્વિચ ઓફ જ આવે છે અને ફ્રોડ જ છે. બરાબર ને? કે અમે 10 વાગે સહયોગી આવી જજો એમ કીધું. તમે આજે આવ્યા તો એનો કોઈ કોન્ટેક જ નથી. આવા 90 જણા છે. તમારે જ્યારે આવા ચર્ચાઓ કરવામાં આવી પ્રયાગરાજ જવાની, એ વખતે કેવી રીતે તમને લાલચો આપવામાં આવી? લાલચો આપવામાં આવી હતી કે અમારે જવાનું છે ને, અમારે આ રીતે લઈ જ જવાના છે ને, આમ ને તેમ ને, વોલ્વો ગાડી છે ને, એ સિવાડી છે ને, તમને કોઈ તકલીફ નહીં પડે ને એમ કરીને મને આને કીધેલું એમ. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.